बोलिए रासेश्वर भगवान की, बोलिए भक्तवत्सल भगवान की, श्री बाल कृष्ण लाल की जय। हे रंगलो जायमो कालिंदी ने काठड़े छोगाड़ा तारा। कालिंदीना काठे भगवाने अद्भुत रास रचायो। जय हो जय हो। आ रास में गोपीओ घेली थई हाशी बात छे। गोपीओ ने अभिमान आयो। राधा ने लईने गया तो राधा ने पण मान थयो। प्रशमाय प्रसादाय तत्रैवांतरधीयत। गोपीओनो अहंकार मद અને રાધાના માનને દૂર કરવા માટે ભગવાન ત્યાં જ અદ્રશ્ય થઈ ગયા. સંયોગનો રસ જેને ચાખ્યો હોય એને વિયોગની ખબર પડે. ગોપીઓ તો ઘેલી બની ગઈ. ક્યાં ગયા શ્યામ સુંદર? ભગવાન ક્યાં ગયા છે? વૃક્ષ ને તુલસી ને આદિને જડ ચેતનની ભાન ભૂલી છે. લીલાઓનું અનુકરણ કરી રહી છે. એક ગોપીએ કીધું અહીંયા આવો. ઈમાની અધિક મગ્નાની. આ યમુનાના આ પગલા જુઓ તમે. આની પાનીઓ જરીક વધારે ખૂતી ગઈ છે. વહતો વધુમ. આપણામાંથી એકને લઈ ખભે બેહાડીને આ અહીંથી નીકળી ગયો છે. અનયા રાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર. સંકેત કર્યો છે અનયા આરાધિત. આ ગોપીએ ભગવાનની વધારે આરાધના કરી હશે. આ કોણ છે? શ્રી રાધા છે. પણ સુખદેવજીના ગુરુ છે એટલે શ્રીમદ ભાગવતમાં રાધાનું સ્પષ્ટ નામ નથી. આત્માનું નામ, ગુરુ નામ, મોટા સંતાનનું નામ, પતિ પત્નીનું નામ ન લેવું જોઈએ. ઈશારો કે અનયા રાધિતો નૂનમ. પગલે પગલે ચાલ્યા તો આગળ ઈ ગોપી પણ કદમની હેઠે બેઠી બેઠી રોતી હતી. અરે તને છોડીને વયો ગયો. હા સખી, જે ભૂલ તમે કરી મેં કરી. નાનક કહે છે જપુજીમાં કે ચખા ચાહે પ્રેમ રસ રખા ચાહે માન. દો તલવાર એક માન દો ખડગ કહી ન સુની કાન. હું હોય ત્યાં હરી ન રે. જહાં કામ તહાં રામ નહીં. જહાં રામ તહાં નહીં કામ. પ્રેમ ગલી અતિ સાકરી તામે દો ન સમાવ. અને એ ગોપીને સાથે લઈ પુનઃ પુરીનમાં આગત્ય ફરી પાછા આવ્યા. શોધ્યા ખૂબ ભગવાનને પણ ભગવાન ના આવ્યા. મધુવન में नए आए मोरारे. मधुबन में नए आए मोरारे. राह देखा मोरी थक गई अखियाँ. राह देखा मोरी थक गई अखियाँ. मधुबन में नए आए मोरारे. तेरे दर्शन की अखियाँ आ
दर्शन किया किया प्यासी बिनरा बन किया गलिया उदासी अजहू क्यों नहीं आए मुरारे मधुबन में नहीं आए सगम पगम पदम पगम पद नि द म ग म ध नि सा रे नि सा सारे सारे नि सा ध नि पद पद म प म प ग म ग म ग म ग म म म म प ध ध नि नि सा सा रे नि सा द नि प प ध म म प ग ग म म प प ध नि सा सारे सा नि ध प म प ग म प ध नि ध प ध म प ग म प म ग म ग रे सा रे नि सा ध नि रे सा मधुबन में नहीं आए मुरारी मधुबन में नहीं मधुबन में नहीं मधुबन में नहीं आए ભગવાન આવ્યા નહીં યમુનાના કિનારે આવીને રુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા શબ્દ હૃદયની ઉચ્ચતમ લાગણીને ક્યારેય પ્રગટ કરી શકતા નથી. વર્ડ્સ આર સો શેલો. શબ્દ વિરામ પામ્યા, આંખમાંથી આંસુ બનીને પ્રેમ વહેવા લાગ્યો. અને એ સમયે ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ ગોપી ગીત. આજે પણ વૈષ્ણવો નિત્ય આનો પાઠ કરે છે. હે શ્યામ સુંદર, તમારા દર્શનનો લાભ આપો. જયતિ તે દિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિત દૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતાસવ સ્ત્વાં વિચિન્વતે. ઓ શ્રીનાથજી, આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના મેં. શરદુદાસયે સાધુ જાતસ સરસી જોદર શ્રી મુષાદૃશા. સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહ કિમ વદ. હે શ્યામ સુંદર, તે જન્મના વ્રજ અધિકમ જયતિ. તમારા જન્મ થયા પછી આ વ્રજની શોભા કઈ ઓર વધી છે.
શયતે ઇન્દિરા શશ્વદત્રહી. ભગવતી લક્ષ્મી પણ અહીંયા જ નિવાસ કરે છે. વ્રજના બે અર્થ બતાવ્યા છે. એક વ્રજ એટલે વ્રજ પ્રદેશ. કનૈયા તમે આવ્યા અને વ્રજની શોભા વધી, વ્રજ રૂડું થયું. અને વ્રજતી અનેન ભગવત સમીપમ તદ વ્રજમ ભક્ત હૃદયમ. કેશવ તમે જ્યારથી આ હૃદયમાં આવ્યા, આ હૃદયની મહત્તા કોઈ ઓર વધી ગઈ છે. આમ તો હતો હું દૂષણ સમો, પણ તમે જીવનમાં આવ્યા અને હું થઈ ગયો આભૂષણ સમો. हे श्याम सुंदर, हम तो आपके बिना मोल की दासी है. केशव आटला कठोर केम थया? તમારા વિરહમાં જો અમને મારવા હતા તો મરવાના કેટલા અવસર જીવનમાં આવ્યા, ત્યારે મારી નાખ્યા હોત. વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદ્યુતાનલા વૃષમયાત્મજા વિશ્વતો ભયા ऋषभदेवयं रक्षितामुः. ओ हो 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 ला 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 खलु गोपिका नंदनो भवा अखिल देहिना अंतरात्मनो विखन सारथि तो विश्वगुप्त सख उदयिवा सात्वतांबुले. केशव, કાલીય નાગના વિષથી મરવા દીધા હોત. ઝેર પીધાની પીડા તો ઘડીક થાય, પણ તારો વિરહ તો અમને અહર્નિશ બાળે છે. તારી સાથે પ્રેમ કર્યો એની કરતા તારી કથાની હારે પ્રેમ કર્યો હોત. તારી કથા તો જ્યાં ત્યાં મળી રહી છે વાલા. તવ કથા મૃતમ તપ્ત જીવનમ કવિભિરીલિતમ કલ્મષાપહમ. એલા કનૈયા, તારી કરતા તો તારી કથા વાંચવા વાળા હારા, કે 2-5 ફોન કરો ને તરત તારીખો આપીને વાંચવા આવી આવે. આવું એટલા માટે ગોપીઓએ કીધું કે ભગવાનના દર્શનમાં જે આનંદ મળે છે એ જ કથામાં આનંદ મળે છે. કથામાં જે રસ આવે છે વૈષ્ણવને, એ ભગવાન રસો વૈ સહા. સમાધિમાં અને કથા શ્રવણમાં બહુ જાજો ફેર નથી જો મનથી સાંભળતા હોય. જાતનું ભાન ભૂલાય. તવ કથા અમૃતમ, તારી કથા તો અમૃત છે. કન્યા, તો એમ કહીશ કે તમને અભિમાન થયું. તમારા દોષે હું આઘો રહું છું હો વાલા. તો હશે તો ખોટો તો નહીં હો, પણ તો પછી કાલીય નાગની તો રગે રગમાં ઝેર ભર્યું હતું, એની પાસે હું કામ ગયો છું? પ્રણત દેહિનામ પાપ કર્ષણમ તૃણચરાનુગમ. કનૈયા, તારા વરદ હસ્તને અમારા હૃદયમાં પધરાવો, અમારા મસ્તકમાં પધરાવો. હૃદયમાં કોઈ દોષ મેલ દેખાતો હોય, કામ દેખાતો હોય તો એને કાઢી નાખ. અમે તારા શરણે છીએ અને તું શરણાગત વત્સલ છે. तू प्यार का सागर है, तू प्यार का सागर है, तू प्यार का सागर है, तू प्यार का सागर है. तेरी तेरी एक बूंद के प्यासे
तो प्यार का सागर है, तो प्यार का सागर है। હે પ્રભુ તમે પ્રેમનો સમુદ્ર છો, તમે કરુણાતના સિંધુ છો, અમને એક રસનું દાન કરો, બીજી વાર આ ભૂલ નહીં થાય. સુંદર ગોપી ગીતના બધા ભાવો છે, એક એક શ્લોકમાં ઘણા બધા રહસ્ય પડ્યા છે. જેને ક્યારેય ઇન્દિરા બેટીજીને સાંભળ્યા હોય એને ખબર હશે ગોપી ગીતના રહસ્ય. પૂજ્ય ડોંગરે બાપજીને સાંભળ્યા હોય અથવા તો સુબોધિનીજીનું જેને આચમન કર્યું હોય, જેને શ્રીધરીને સેવી હોય, ગોપીઓએ સુંદર ગીત ગાયું, રડવા લાગી છે. ગોપીઓને રડતી જોઈ અને ભગવાનથી રહેવાનું નહીં. અને તાસા મા વિરુબચ્છો રીહ સ્મયમાન મુખાંબુજઃ, હસતા હસતા કેશવ ગોપીઓની વચ્ચે પ્રગટ થઈ ગયા. જાણે સહારાના રણમાં દોમ દખતા તાપમાં જાણે વરસાદ રહી. એકે પિતાંબર પકડ્યું, એકે હાથ પકડો, એક ભેટી પડી, જાણે હમણાં મોઢાથી ચૂસી લેશે, જીભથી જાણે કે એને ચકળી લે. પણ એકાગ્રતિ વૈક્ષત, સુખદેવજી કહે છે એક આખી ઊભી રહી અને ઊભી પણ આમ આંખ ડોળા કાઢતી હતી. એ રાધા કે આ બજ્જુનું તે ખાલી અપમાન કર્યું હોય તો મારું તો મહા અપમાન કર્યું છે. બજ્જુન મૂકીને મને લઈને ગયો, પછી મને મૂકીને ગયો. ઘનતી વૈક્ષત. પણ ભગવાનને ખબર છે કોને કેમ વશ કરવા. ભગવાને કીધું કામ હિયા. અને જ્યાં સ્મિત કર્યું કનૈયાએ ત્યાં તો બધું રોષ વયો ગયો. દોડીને આવી ભગવાનની પાસે અને ફરી પાછો યમુનાના કિનારે આવીને પછી પેલા રાસ થયો પણ પછી મહારાસ થયો. હે રાસ જાયમો કાલિંદીને કાઠડે, રાસ જામ્યો કાળા ઇન્દ્રને કાઠડે રે. હે રાસ જાયમો કાલિંદીને કાઠડે, હે રાસ જામ્યો કાળિંદીને કાઠડે રે. કાલિંદીના કિનારે અદ્ભુત રાસ, આત્મા રામોપ્યરી રમત. આત્મારામ ભગવાન હોવા છતાં ગોપીઓની સાથે રમે. કઈ રીતે રમે છે? જેમ એક નાનો છોકરો અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ એની હારે રમે. આ યોગની બધી ભાષા છે. ભગવાન સિવાય કશું છે જ નહીં. આ તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એ વાત છે. આ સામાન્ય નવરાત્રિના ફંક્શન નથી જ્યાં જુવાનિયાઓ પૈસા ખર્ચીને ગોપીઓને જોવા જાય. આ જીવ અને શિવના મિલનની કથા છે. કામ પૂર્ણ નહીં. શ્રીધરાચાર્ય કહે છે કામ વિજયની લીલા છે. કામદેવને બહુ અભિમાન થયું હતું કે મેં નારદને વશ કર્યો, મેં શિવજીએ ભલે મને બાળ્યો પણ ભીલડીમાં મોહાયો. બ્રહ્માજી દોડ્યા હતા. હવે એક વિષ્ણુ ભગવાનને જીતવાના બાકી છે. એટલે કીધું કે હવે તમને જીતી લો ને તમને સર્ટિફિકેટ મળી જાય. ફર્સ્ટ યર ને સેકન્ડ યર પૂરું થઈ ગયું, હવે થર્ડ યર પૂરું થયું. ભગવાને કીધું એક શરત, જો તું જીતે તો હું તારો દીકરો થઈશ, પણ હું જીતું તારે મારો દીકરો થઈને આવવું પડશે. પેલા આવા શાસ્ત્રાર્થ થતા કે જો હારશો તો મારો શિષ્ય થવું પડશે. શંકરાચાર્યને મંડન મિશ્રનો શાસ્ત્રાર્થ જાણીતો છે. હે ભાઈ, મંડન મિશ્રનું ઘર ક્યાં? તો કે જે ઘરના આગળ પાંજરામાં લગાવેલા મેના અને પોપટ વેદાંતના શ્લોક બોલતા હોય એ મંડન મિશ્રનું ઘર. વાલા, બ્રાહ્મણના ઘરમાંથી વેદ મંત્રનો ઘોષ થવો જોઈએ. ન આવડતો હોય તો સ્પીકરમાં લગાડો,
પણ આનો ભદ્રાહ કર્તવો યંત વિશ્વતઃ વિશ્વાની દેવ સવિત્ર દ્વિતાની પરાસુ. આ બધા મંત્રોને સાંભળો. તમે ખૂબ બધા ખર્ચા કરો છો. એક વિનંતી હાથ જોડીને કરું કે ક્યારેક છોકરાનો બર્થડે હોય ને 5-10 હજારની પાર્ટી કરવાનો વિચાર હોય તો એ પાર્ટી કરવાનું બંધ રાખજો. 2,000ની કેક નહીં લાવતા, પણ કોઈ સંપૂર્ણ વેદ ભણેલા બ્રાહ્મણને બોલાવજો અને વેદના બધા અધ્યાયનો વેદ પાઠ ઘરમાં કરાવજો ને 11,000 એને આપજો. વેદોનું પારાયણ કરાવો વાલા, શાસ્ત્રોનું પારાયણ કરાવો. બ્રાહ્મણના ઘરનું આ પહેચાન છે. ભગવાને કીધું કે તારે અનુકૂળ બધું હોય, એક સ્ત્રી નહીં. બ્રહ્મા શિવ વખતે તો એક હતી, અનેક સ્ત્રીઓ. તારી ઋતુ, તારો સમય ને તું કે સ્થળ. અને ત્યારે ને દિવ્ય રાસમાં કામદેવ હાર્યો એટલે કામ વિજય લીલા. તો આમાં કામની કોઈ વાત નથી, આમાં સમાધિ ભાષા વ્યાસસ્ય. દિવ્ય રાસલીલાનું વર્ણન કર્યું છે. બોલીએ રાસેશ્વર ભગવાન કી જય. એવો રાસ જામ્યો કે શિવજીને પણ કૈલાસમાં ખબર પડી. શિવજીની સમાધિ છૂટી તો જ્યારે સમાધિ છૂટે ને તો પાર્વતીજી જળ લઈને ઊભા હોય. પતિ આવે ને બહારથી નોકરી હતી તો એને પાણી અંબાવવું જોઈએ અને 5 મિનિટ પોરો ખાવા દેવો જોઈએ. તમને કહું, હા બટેટા ખાલી થઈ ગયા છે એની પણ 5 મિનિટ તો ખાઈ. પણ શિવજી કીધું કે પાર્વતી દેખાતી નથી. મહેલમાં આવ્યા, પૂછું કે એ ગણેશ માં ક્યાં? કીધું માં તો ખબર નહીં ક્યારના ક્યાંક ગયા છે. એક્ટિવા પડ્યું નથી, આઘા ગયા છે. શિવજી તો વાયુ વેગે દોડ્યા, અધ વચ્ચે ઊભા રાખ્યા એક્ટિવાને. ટ્રાફિક પોલીસ વાળા ઊભા રાખ્યા. પાર્વતી ચો જાવ છો? ચમ? કીધું કે યમુનાના કિનારે બધી ગોપીઓ છે ને, ભગવાન રાસ રમાડવાના, ત્યાં જાઉં છું. હે કનૈયો રાસ રમાડશે? મન લઈ જાય. પુરુષો યાદ રાખજો, બહેનોને યાદ બહુ રહે. પાર્વતીજીએ કીધું કનૈયાનો જન્મ થયો ત્યારે મેં આ જ વાક્ય બોલ્યો તો બોલી હતી કે મને લઈ જાઓ કાનુડાના દર્શન કરવા. ત્યારે તમે શું કીધું? તો એ જ મારો જવાબ છે, હું નહીં લઈ જાઉં. એ પાર્વતી પ્લીઝ 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 એવું ન કર ને યાર, મને લઈ જાય, મને રાસ જોવો છે. અરે પણ સ્વામી ત્યાં કોઈ પુરુષને એન્ટ્રી નથી. મીરા ગઈ તુલસીદાસને મળવા. તુલસીદાસે કહેવડાવ્યું કે હું સ્ત્રીઓને મળતો નથી. ત્યારે મીરાએ ચિઠ્ઠી લખીને એમ કીધું કે મને તો એમ હતું કે આ જગતમાં કૃષ્ણ એક જ પુરુષ છે, બાકી બધા ગોપી છે, આજ બીજો મળ્યો. ત્યારે કોઈ સ્ત્રીને ન મળનાર તુલસીદાસ મીરાને મળ્યા હતા. વાલા, ગોપી એટલે સ્ત્રી નહીં, પુરુષ પણ ગોપી થઈ શકે. આપણી ત્યાં તો દાસી જીવન નામના ભક્ત થયા. એ હતા ભાઈ, પણ ભજન બધા દાસી જીવ તરીકે લખ્યા. દયારામ થયા, એને ગરબીઓ લખી. ગોપી ભાવ છે. જેના હૃદયમાં કૃષ્ણ પ્રેમ છે ગોપી છે. એ પુરુષ હોય કે સ્ત્રી હોય. તો મને ગોપી બનાવી દે ને પાર્વતી. બેનો દયાળો બહુ હોય પાછા. ને એમાં આ તો દયાળની મૂર્તિમાં ભગવતી જગદંબા. એ હાલો લ્યો હવે કાંઈક કરું, બીજું હું આ બ્યુટી પાર્લરનો કોર્સ કેદી કામ આવશે. અને જે સાડીમાંથી હજી બ્લાઉઝનો કટકો નહોતો કાપ્યો એ સાડી પાર્વતીએ કાઢી અખંડ, કે આ તમને થઈ રહી. તો અને જટા તો હતી એટલે કઈ હેરસ્ટાઈલમાં બહુ વાંધો ન આવ્યો. પણ ચંદ્રનું શું કરવું? વર્તાઈ જાય કે આ શિવજી છે. એટલે થોડાક વાળ આગળ ગુચ્છો કરીને ચાંદાને ઢાંકી દીધો. એટલે આ પફ જે બેનો લઈને એ પાર્વતીજીની સિસ્ટમ છે. एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए. एक
बार श्री भोले भंडारी बन गए ब्रिज की नारी गोकुल में आ गए हो गोकुल में आ गए पार्वती ने मना किया पर ना मारे त्रिपुरारी गोकुल में आ गए हो गोकुल में आ गए पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए हो गोकुल में आ गए जय हो श्री राधे ऐसा सजा दो मुझे कोई न जाने इस राज को मैं हूँ सखी रे तोरी ऐसा बताना ब्रिજરાજ કો કહી દે છે ને મારી બેનપણી છે બાજુમાં રહે છે બિચારી એકલી છે એટલે લઈને આવી છે ભગવાન આવ્યા અહીંયા તો રાસ જામ્યો છે પણ શિવજીને તો એક જ સ્ટેપ આવડે તાંડવના ઘડીક તો પાર્વતીએ હમ શિખામણ આપી રહી પણ શેઠની શિખામણ જાપા સુધી પણ મોરલીના નાદમાં ક્યારે ઘેલા થયા તાંડવ કરવા લાગ્યા બધી આમ આજુબાજુ વાળાને ડિસ્ટર્બ થાય ને પછી ગોપીઓ બધી આમ સાઈડમાં થઈ ગઈ વચ્ચે ભગવાન તાંડવ કરે ભગવાને મોરલી બંધ કરી સંગીત બંધ થયું એટલે આમ શિવજી ઉભા રહ્યા જોયું તો ખબર પડી કે સાડીનો છેડો છૂટી ગયો જટા ખુલી થઈ ગઈ ગંગાના ટીપા પડતા હતા ચાંદો દેખાવા મળ્યો બોલો નાગ આમ ડોકું કાઢતો હતો અર આવું છું અને પાર્વતી તો આમ લાજ કાઢી ગઈ કોઈ પૂછે નહીં કા કોની હારે આવ્યા અમાર વાળા નથી કે આવો આવો ભોળાનાથ ભોળાનાથ હેઠું જોઈ માફ કરજો ऐसी बजाई बंसी सुध बुद्ध खोए भोलेनाथ रे सिर से खिसक गई जब साड़ी मुस्कुराए मुरारी गोकुल में आ गई અને ત્યારે નામ પડ્યું બોલીએ ગોપનાથ મહાદેવ देवा की जय આવો દિવ્ય રાસની કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને કઈ સંભળાવી ભગવાને સુદર્શન અને શંખચૂડનો વધ કર્યો એ કથા કઈ સંભળાવી નારદજી મળવા આવ્યા છે કંસને 11 વર્ષ અને 52 દી જવામાં છે ત્યારે પાછા નારદજી આવ્યા કંસે કીધું કરે નારદજી ક્યાં ખોવાઈ ગયા હતા તેથી તમે મને બ્રહ્મમાં નાખીને વૈયા ગયા 11 વર્ષના વાણા વાઈ ગયા હજી કઈ નથી નારદજીએ કીધું આજે તારો ભ્રમ દૂર કરવા આવ્યો છું સાંભળ તારા મથુરામાં જે આ બધા ભૂકંપ આવે છે એનું એપી સેન્ટર ગોકુળમાં છે સાંભળી લે આજે નંદ નંદન છે એ જ દેવકીનો દીકરો છે વસુદેવ એને ત્યાં ટોપલા મૂક્યા હતા જો જીવવું હોય તો હવે સ્પષ્ટતા કરીને કહું છું હા મને શંકા તો હતી જ તે પણ સબુરકંસ બુદ્ધિથી કામ લેજે હો કારણ કે હવે તો તારો કાળ પણ ડાયો થઈ ગયો છે અરે દેવર્ષિ તમે બહુ ઉપકાર કર્યો મંત્રણા કરી શું કરવું નક્કી એવું થયું કે ધનુષ્ય યજ્ઞ કરવો અને એના વ્યાજે જેટલા ખંડિયા રાજા છે એ બધાને બોલાવવા અને એક મારો ભાણિયો તો ગોકુળમાં છે એ તો સૌને ખબર છે બલરામ એની હારો હાર કનૈયાને પણ બોલાવી લેવો અને એકવાર અહીંયા આવે પછી તો બધું આપણા હાથમાં છે ને
એટલે અક્રૂરજીને કીધું કે જાઓ તમે લઈ આવો રથમાં બેસાડીને. અક્રૂરજી રથ લઈને આવ્યા, સ્વાગત કર્યું. રાજના સેવક છે પણ ભગવાનના ભક્ત છે. મને આ બાને કૃષ્ણ દર્શન થશે. વારે વારે રથ ગોકુળ મથુરા બહુ આગું નથી, પણ ભગવાનની લીલા યાદ કરતા કરતા અક્રૂરજી આમ સમાધિમાં લાગી જાય. ઘોડાને કોઈ હાકે ને એટલે ઘોડા ઊભા રહી જાય. સવારે નીકળ્યા તો હાંજે પૂગ્યા. અને જ્યાં વ્રજનો વારો આવ્યો તો રથા તુર્ણમ અવપ્લુત્ય, સુખદેવજી કહે છે રથમાંથી ઠેકડો મારીને અક્રૂરજી હેઠા આવ્યા અને વ્રજની રજને માથે લગાવી કે આ રજમાં મારો કનૈયો ચાલે છે. આજે પણ વૈષ્ણવો વ્રજ રજને ધારણ કરે છે. પછી રથમાં બેહી નહીં, ખુલ્લા પગે હાલીને ગયા નંદના ઘરે. સ્વાગત કરવામાં આવ્યું, જમાયડા. સાંજે બેઠા, સમાચાર મળ્યા કે મહારાજ કંસનો સંદેશ લઈને આવ્યો છું. મોટો જગન આદરો છે, દહીં દૂધ ઘી મધ માખણની જરૂર પડશે, તમે બધા ખંડિયા છો, આવો. અને એના ભાણિયાને લેવા આવ્યો છું. અને હા, કનૈયાને હારે લઈ લેજો. અને એ ભાંગતી રાતે ગોકુળમાં ખબર પડી કે કૃષ્ણ સૌને છોડીને જાય છે. સોના મંદિર ને સોના આંગણા રેલો, સોના મંદિર ને સોના આંગણા રેલો, સોના મંદિર ને સોના આંગણા રેલો, સોના મંદિર ને સોના આંગણા રેલો. સોની છે કાંઈ વન રાવણની વાટ જો, કૃષ્ણ તારા વિના કેમ જીવ શૂરેલો. હે સોની છે કાંઈ વૃંદાવનની વાટ જો, કૃષ્ણ તારા વિના રે કેમ જીવ શોરેલો. હે જીરે તારા વિના રે કેમ જીવ શોરેલો. યશોદા આખી રાત હોતી નથી, ખોળામાં માથું મૂકીને આંસુડાની ધાર વહાવે છે. સવાર થશે, કનૈયો જશે. પણ ભાવના કરતા કર્તવ્યનું સ્થાન મોટું હોય છે, એવું દેખાડવા માટે. અને પરિત્રાણય સાધુનામ તો ખૂબ કર્યું, પણ હવે વિનાશાય ચ દુષ્કૃતામ. વાંસળી ખૂબ વગાડી, હવે તો શંખ વગાડવાનો સમય. ભગવાન રથમાં બેઠા, ગોપીઓ આડી હોઈ ગઈ. એ અક્રૂર, તારું નામ અક્રૂર કોણે પાડ્યું? તું તો ક્રૂર છો. કૃષ્ણને નહીં, અમારા પ્રાણને લઈને જાજો. પેલા રથ અમારી ઉપર હાયક. કનૈયા વગરનું જીવન અમારે જીવવું નથી. આ શ્યામ સુંદર અમારા પ્રાણ છે. અને કનૈયાના દર્શન કરતા આ આંખની પાપણો આડી આવે છે તોય અમને ગમતું નથી. ત્રુટિ યુગા યતે ત્રામ પશ્યતા. તું ક્રૂર થયો છે. રથ ઉભો રાખ્યો. ભગવાન જરા સમજાયું, ગોપીઓ હું કોઈને છોડીને જાતો નથી, હું પાછો આવીશ, આપણે ફરી મળીશું. મને જવા દો, મારો સમય થયો છે. ગાયને રડતી મૂકી, ગોપીઓને રડતી મૂકી, માને રડતી મૂકી. ભગવાન ગોકુળને મૂકીને નીકળી ગયા છે. તારા વિના કોને નીરખું રેલો. તારા વિના ને કોને નીરખું હોજી. તારા વિના કોને નીરખું રેલો. કનૈયા તારા વિના હો કોને નીરખું રેલો. કોને પીરસું પકવાન જો, હે કૃષ્ણ તારા વિના કેમ જીવ શૂરેલો. એ
એ કોને પીરસો પકવાન જો કૃષ્ણ તારા વિના રે કેમ જીવશું રે હે જીરે તારા વિના રે કેમ જીવશું રે લોલ. હે કૃષ્ણ તારા વગર કેમ જીવશું? યશોદાને જાણે એક ધીમા ગડપડાવી થાંભલીએ માં ફસડાઈ પડી છે. યશોદા રડે, ગોપીઓ રડે, આમ નમ સાંજ થઈ ગઈ. એક ગોપીએ કીધું, માં આખો દી વયો ગયો તે કઈ ખાધું પીતું નથી, અંધારાના ઓળા ઉતરા છે, તેલ ક્યાં પડ્યું છે, લાવ દીવા તો કરું, આજ દેવને દીવા બત્તી નથી. યશોદાએ કીધું કે જે દીવાના અજવાળે જેનું મોઢું જોતી હતી હવે કનૈયો નથી તો કોને નિરખીશ? સખી હવે તો અંદર બહાર અંધાર. શું એવા પાપ કર્યા હશે કે મારો લાલો મારાથી દૂર જાય છે? કૃષ્ણ વિરહની વેદના તો કોઈ એના ભક્તો જાણે છે. હાથમાં એક તારો લઈને શ્યામ રાધે રાધે કરતા રડતો હોય. આ વિરહ છે એ પણ વૈષ્ણવનું ધન છે. સૌને રડતા મૂકી ભગવાન આવ્યા. યમુનાજીમાં અક્રૂરજીને ભગવાને પોતાના દર્શન આપ્યા છે. મથુરામાં આવ્યા પણ મથુરાની અંદર નથી ગયા, બહાર આંબાવાડીમાં ઉતારો કર્યો છે. કારણ કે મથુરામાં કંસ અભિમાન છે, કંસ હોય ત્યાં સુધી કૃષ્ણ ન રહી શકે. કથાના પ્રસંગો બહુ જાણીતા છે. બીજા દિવસે મથુરા નગરી જોવાના બાને ભગવાન મથુરામાં ગયા. આજે મથુરાની ગોપીઓને ભગવાનના દર્શન થયા છે. ગવાક્ષમાં ગેલેરીમાં આવીને કહે છે, સખી જો ઓલી વિશાખા આવીને દરરોજ વાત કરતી ને, આ છે ઓલી માલતી આવતી દરરોજ વાત કરતી ને, એ જ આ શ્યામ સુંદર છે. પણ જોઈને લાગે છે કે વાતો સાંભળી તો ઓછી હતી, આ એના કરતા રૂપાળો છે. પુષ્પની વૃષ્ટિ કરે, જય જયકાર બોલીએ શ્યામ સુંદર ભગવાન કી, નંદનંદન લાલ કી જય. કંસના સેવકો દોડ્યા કે આ કોનો જય બોલો છો? આ કોણ છે? મહારાજ કંસનો જય બોલો. ભગવાને મનમાં કીધું કે હાથ અંતર બોલો, આ છેલ્લો દિવસે બોલી. ઊભી બજારે ચડ્યા, ધોબી હામો મળ્યો. ભગવાને જોયું કે આપણે તો સિવેલા વસ્ત્ર પહેર્યા નથી, પગમાં પગરખા પહેર્યા નથી, દાવ હવે દેશ એવો વેશ કરવો પડે. એટલે કીધું, હે ધોબી મામા જરા કપડા આલો ને. હવે ધોબી પણ પાછો કંસનો ધોબ્યો. એને કીધું કે તારા બાપ દાદાએ કોઈ દી ભાડ્યા હોનાના તારવાળા લુગડા છે. તું કોણ? કીધું હું ગોકુળનો કનૈયો. ઠીક, તને બધું ચોરવાનું ટેવ છે, મારી પાસે આવ્યું છે આમ બધી આબરૂ કાઢવા માંડ્યો. ભગવાને કીધું, હે દાવ ક્યાં કિયા જાય? દાવે કીધું કે રામ અવતાર દીનો ખામા છે, ઉપાડી લ્યો. આ જ નડ્યો તો એક ઝાપટ મારીને ધોબીનું મસ્તક ધરતી. એના સેવકો પોટકા મૂકીને ભાગ્યા કે નોકરી બીજે કરશું. અને ભર બજારે જેમ રવિવારી બજાર ભરાઈ પીર છેલ્લામાં એમ પોટકા વીખ્યા. એ જેને થાય એ પહેરી લ્યો. તે તો કે તો કંસનો જભ્ભો પહેર્યો તો પછી હેઠે કાંઈ પહેરવાની જરૂર ન. દાવ કેવો લાગુ? દાવે કીધું ગગા જેવો લાગે છે, કપડા કાંઈક ફિટિંગ વાળા હોવા છે. ત્યાં ભાળી ગયા એક ટેલર લખેલું, કૃષ્ણ ટેલર લખ્યું હતું. એટલે આપણી દુકાન લાગે, હાલો આવ્યા. અને આમ તો મોચી દરજી એનો કોઈ દી શુક્રવાર ન આવે, પણ ધોબીનું માથું જોઈને જે તેથી હંચો આવેલો છે, ઇલેક્ટ્રિક હંચો, ખટખટ ફટાફટ સિવાતું ગયું. હે હું સિલાઈ આપવાની? અરે ભગવાન તમારી સેવાનો અવસર મળ્યો, મારે કાંઈ જોતું નથી. ભગવાન કે સાચું કહું તો કાંઈ છે નહીં. પણ ઇફ યુ હેવ નોટ મની ઇન યોર પોકેટ, ઇફ
You have not money in your pocket, you must have honey on your tongue. કાકા સાચું કહું? ફજ્યા છે નહીં. થેન્ક યુ સો મચ. પણ જાઓ, કળિયુગમાં એક એક જોડીના 800 લેજો. એલા બ્લાઉઝ પીસ 150 નું, સિલાઈ 250. એક દરજીએ ભગવાનની સેવા કરી, અને આજે દરજી ન હોય તો એ હંચો પકડીને બેઠા, એ કોઈ દુઃખી નથી. એમ તમે જો ઠાકોરજીની કંઈક સેવા કરશો તો તમારા આવનારી પેઢી એનું ફળ ભોગવશે. પછી તો માળાઓ પણ આવી ગઈ. શ્રીદામા નામનો માલી, એને માળા આપી. ભગવાને કીધું હવે ખાલી ચંદન ઘટે છે. ત્યાં તો કુબજા સામે આવી, કંસની દાસી 3 જગ્યાએ વાકી, પણ એના જેવું અંગ લાગ કોઈ નથી બનાવતું. આડા ઉભા રહ્યા, સુંદરી ચંદન દોગી. આમ જ્યાં ઊંચું જોયું ત્યાં તો જોતી રહી ગઈ. આ પૂર્વ જન્મની શૂર્પણખા છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કથા છે. એ ભાવ એ વાસના બાકી હતી એટલે કુબજા થઈને આવી છે. એ યથા મામ પ્રબધ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. આખી જિંદગી કંસની સેવા કરી. આજે કનૈયા તારી સેવા મારા ભાગમાં ક્યાંથી? આપીશ ખરી, પણ એક શરત, મારા હાથે લગાડવા દે, તારો સ્પર્શ મળે. તેથી દંડકારણ્યમાં તો નહોતો આપ્યો, લક્ષ્મણની પાસે મોકલી આપી હતી. પોતાના હાથેથી અંગરાગ અર્પણ કર્યો છે. ભગવાને અંગૂઠાથી અંગૂઠો દબાવ્યો, હડપચીએથી ઊંચી કરી તો ત્રણેય વક્રતા દૂર થઈને સુંદરી થઈ ગઈ. આ બુદ્ધિ છે, કામ ક્રોધને લોભમાં વાકી છે. કૃષ્ણ એને સીધી કરે છે. એટલે બુદ્ધિને ભગવાનને અર્પણ કરી દો તો કુબજા પણ સુંદરી થઈ જાય. કુબજાએ પિતાંબરનો છેડો પકડ્યો કે હવે ઘરે આવ્યા વગર ન જવા દો. ભગવાને ઈશારાથી બલરામની સામે જોયું કે આ મોટો ભાઈ હારે છે, મૂક મૂક, પછી આવીશ. સાંત્વના આપીને કાઢી મૂકી છે. ધનુષ્ય યજ્ઞની શાળામાં આવ્યા, જોવાના બાને ધનુષ્યનો વધ કર્યો. વળતા આવ્યા તો કુંવરિયા પીડા હાથી તૈયાર રાખ્યો હતો. એને મારી દંતશૂળ હનુમાનજીની ગદાની જેમ રાખી અને કંસની બનાવેલી મલ્લ શાળામાં મલ્લા નામ અશનિર નૃણામ નટવરહ. ભગવાન આવ્યા મલ્લ શાળામાં તો કંસને મૃત્યુ દેખાણું, યશોદાને લાલો દેખાણો, યોગીઓને ભગવાન દેખાણા. જેની જેવી ભાવના હતી એવા ભગવાન દેખાણા. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દન. ચાણૂર મુષ્ટિક શલ તોષલનો ભગવાન અને બલરામે વધ કર્યો. અને મામા કંસને પણ ઊંચા તખત ઉપરથી પછાડી અને માથે પદ પ્રહાર કરીને કંસના રામ રમાડી દીધા. છતાં કંસની મુક્તિ થઈ. કેમ? પૂજ્ય દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી કહેતા કે કંસ અભાગ્યો હતો, વ્રજ પાહે હતું પણ કોઈ દી વ્રજ રજ નહોતી લીધી. આજે કૃપાળુ કૃષ્ણએ કૃપા કરીને કંસને પોતાના પગમાં લાગેલી વ્રજની રજ છાતી ઉપર આપી, એટલે કંસની મુક્તિ થઈ. અને જઈને ઉગ્રસેનને કંસની કેદમાંથી છોડાવ્યા, રાજા બનાવ્યા. અને પછી પૂછ્યું કે મહારાજ, હવે તમારી આજ્ઞા હોય તો મારા મા બાપને છોડાવો. અને એક દૂત મોકલ્યો. મોકલ્યા ખબર દેવકી માને રે કેદ ખાને રાજા કંસના રે પોગાડ્યા ખબર પિતાજીને કાને રે કેદ ખાને રાજા એ કંસના રે. દોડીને મળ્યા છે બાલો હે દુખિયારી માને રે. દોડીને મળ્યા છે
છૂટ્યા એ જૂને સ્થાને રે કેદ ખાને રાજા એ કૌશલા રે એ જીને મોકલ્યા ખબર દેવકી માને રે કેદ ખાને રાજા એ કૌશલા રે દોડીને દેવકીને ભેટી પડ્યા, થાને દૂધ વચૂટ્યું. જન્મભૂમિને વાલો માથડા નમાવે, પોતાની જન્મભૂમિને જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરી હશે. પગે લાગે છે. કવિની કલ્પના છે આ. ભાગવતજી તો એમ કહે છે કે કનૈયાને હામાં આવતા જોઈને પણ નંદ વસુદેવને દેવકી હાથ જોડીને ઉભા રહ્યા. ખબર હતી ને, તમત ભુજમ બાલકમ અંબુજક્ષણમ, ચતુર્ભુજમ, કે આ તો નારાયણ છે. ભગવાને જોયું કે હું અહીંયા આવી ગયો, હવે 11 વર્ષ ને 52 દી પછી તો એ વસુદેવ દેવકી હાથ જોડીને ઉભા છે. હજી બ્રહ્મ બુદ્ધિ છે. એટલે તતાન જનમોહિનીમ, માતા પિતાની ઉપર પણ માયાનો પ્રયોગ કર્યો. અને માયાનો પડદો પડ્યો ને દેવકી દોડી હૃદયે લગાડ્યા, છાતીમાં દૂધ વછૂટ્યું. વાલા દીકરા સુપુત્ર એને કહેવાય જે માતા પિતાને જેલમાંથી મેલમાં લાવે. મેલમાંથી જેલમાં લાગે નહીં. પછી તો યજ્ઞોપવિત સંસ્કાર ભગવાનના કર્યા. અથો ગુરુકુલે વાસમિચ્છન્તા ઉપજગમતુ કાશ્યમ સાંદીપનીમ નામ યવંતી પુરવાસિનમ. અને સાંદીપની ઋષિને ત્યાં જઈ સ રહસ્યમ ધનુર્વેદ ધર્માન ન્યાય પથાંશ તથા ન્યાય શાસ્ત્ર વ્યાકરણ શાસ્ત્ર આદિ બધું ભગવાન ભણ્યા છે. ભણીને પાછા એવા યાદવોને શ્રેષ્ઠ બનાવવામાં ભગવાને સમય કાઢ્યો છે. એક દિવસની વાત છે, આજે ભગવાનનો જન્મ દિવસ છે. દેવકીએ વિચાર કર્યો કે 11 જન્મ દિવસ ગયા, કોઈ દી ઉજવા નથી. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને સપ્તર્ષિનું પૂજન કરાયું છે. માર્કંડેય પૂજા કરાવી છે, વર્ધાપન પૂજા કરાવી. અને બપોરનો સમય થયો. હવે આ કેક ને ફેક આપણો જમાનો, આપણો રિવાજ નથી. વિદેશમાં તો શું છે કે મોહનથાળ બનાવતા આવડે નહીં, એટલે કેકમાં ને ફેકમાં રહી ગયા. ને આપણી પાસે કઈ તાણસી વાળા મિષ્ટાન, પણ કનૈયાને સૌથી વાલું હું તો કે માખણ મિશ્રી. એટલે એ દિવસે જ્યારે કનૈયો આવ્યો પીરસવા, તો દેવકી માતાએ માખણ મિશ્રી પીરસ્યા કે કનૈયાને બહુ ભાવે ને. પણ જ્યાં મથુરામાં હોનાના થાળમાં માખણ મિશ્રી આવ્યા, ત્યાં તો મન ફરી ગયું. મને ભૂખ નથી એમ કઈ થાળીને પગે લાગીને કનૈયો સટાક સટાક ચાલતો એના રૂમમાં. દરવાજા બંધ. શું થયું દેવકી સમજી ન શકી. નંદલાલાને માતા જશોદાજી સાંભળે, નંદલાલાને માતા જશોદાજી સાંભળે, મમતાને મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાને મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. માં યશોદા યાદ આવી ગઈ, ગોપીઓ યાદ આવી ગઈ. સોના રૂપાના અહીં વાસણ મજાના, એ સોના રૂપાના અહીં વાસણા મગાવ્યા. સોના રૂપાના અહીં વાસણા મગાવ્યા. સોના રૂપાના અહીં વાસણા મગાવ્યા. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. એ કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા જશોદાજી સાંભળે, નંદલાલાને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
અંદર રૂમમાં જઈને કનૈયો ગોકુળ સામેની બારી ખોલીને આજ રડે છે. ગોપ ગોપી રાધા સાંભળી ગઈ. પ્રેમને કારણે આજ લગી મેં એક જ ધારી હાલત જોઈ. દિવસો કાઢ્યા વલખા મારી અને રાત વિતાવી છાનું રોઈ. રાધાનો પ્રેમ યાદ આવ્યો. એક કવિએ બહુ સરસ કીધું છે કે રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ માધવની વેદના અજાણી. હૈયાના ગોખમાં એને હંગરીને રાખી, પણ હોઠ પર કદી ન આણી. પણ આજે માધવ એનું મન મુક્ત બની ગયું, રડવા લાગ્યા. મિત્ર ઉદ્ધવને બોલાવ્યો. વૃષ્ણિનો પ્રવર છે, બૃહસ્પતિનો શિષ્ય છે. ઉદ્ધવ જાતો જરા કનૈયોના રૂમમાં વયો ગયો. કેમ રડે છે? શું થયું? મારી ભૂલ શું થઈ? દેવકીએ કીધું. ઉદ્ધવે કીધું, માં તમે ચિંતા ન કરો, આઈ ટેક કેર. અને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં તો કનૈયા ગોકુળની સામું જોઈને ઊભા. ઉદ્ધવ સમજી ગયા. ખભા ઉપર હાથ મૂક્યો. કેશવ રડે છે? આઈ એમ સરપ્રાઇઝડ. તું રોય? અને બૃહસ્પતિનો શિષ્ય હતો ને, અદ્વૈતની વાતો શરૂ કરી. કૃષ્ણ તો જાણે છે બધું જ બ્રહ્મમય છે, સંયોગ વિયોગ તો એક કલ્પના છે. ભગવાન સમજી આ લીલા જ એટલે કરી હતી કે ઉદ્ધવને પ્રેમનો રસ આપવો હતો. શુષ્ક જ્ઞાન છે એ ક્યારેક નાસ્તિક બનાવે વાલા. ભવિષ્યમાં આ ઉદ્ધવને ભગવાને વિચાર કર્યો, મારે ભાગવત શાસ્ત્ર આપવાનું છે, અને ભાગવતના વક્તાના હૃદયમાં પ્રેમ ન હોય તો નકામ. જ્ઞાનથી એ ન મળે, પ્રેમથી. અને મોર પ્રેમનો રસ્તો પાને મોરના પિચ્છધર તત્વનું ટૂપણું તુચ્છ લાગે. એ હાટું તો આ લીલા કરી. ઉદ્ધવ બહુ માં યાદ આવે, ગોપીઓ યાદ આવે. તું જઈને મારો સંદેશ આપીએ તો મને વાંધો નથી. અરે કીધું આજ જ જાઓ. પોતાનો રથ આપ્યો, પોતાનો વેશ આપ્યો. ઉદ્ધવજી આવ્યા અને અહીંયા માધવ ક્યાંય નથી. મધુવન એક જ રસ યમુનામાં વહે છે, અને એ છે કરુણ રસ. આજે પણ ગોપી માટલા લઈને પાણી ભરવા આવે છે, પણ યમુનાને કાળી જોઈને કનૈયો યાદ આવે ને બેસે છે. ઉલ્લાસ આનંદનું ક્યાંય નામ નથી. વસુદેવને નંદને યશોદા તો આજે ઘેલા બની ગયા. ઉદ્ધવ કનૈયો શું કરે છે? અમને ક્યારે યાદ કરે છે? માં એ તો મોટો રાજા થયો છે, રાજમહેલમાં રહે છે. યશોદાએ કીધું, ઉદ્ધવ જો રાજા થયો હોય તો કેજે, મહેલમાં કોઈ દાસીની જગ્યા ખાલી હોય તો યશોદાને યાદ કરે. ચાકર રહેશું, બાગ લગાશું. આ કૃષ્ણ વગર દિવસો જાતા નથી. ઉદ્ધવ એક વાર મેં એને ખાંડણીએ બાંધીને ભૂખ્યો રાખ્યો હતો. કનૈયાને કેજે આ માનો આ દોષ ભૂલી જાય, અપરાધ ભૂલી જાય. ઉદ્ધવે બધાને સાંત્વના આપી છે. માં ચિંતા ન કરો, કનૈયો તમને મળશે. પણ ઉદ્ધવે આજે પહેલી વાર પ્રેમ રસનો સ્વાદ ચાખ્યો કે આ પ્રેમ. ગોપીઓને મળ્યા ત્યાં તો શુષ્ક ઉદ્ધવ ભીનો ભીનો થઈ ગયો. ગોપીઓ, હું સંદેશ લઈને આવ્યો છું કનૈયાનો. ગોપીઓ હસી ઉઠી ગઈ. એ ઉદ્ધવ, કોનો સંદેશ? સંદેશ તો એના હોય જે દૂર ગયા હોય. અમારો કૃષ્ણ તો અમારા હૃદયમાં છે. બાહ છુડા કે જાત હો નિર્બલ જાન કે મોહી, હૃદય છુડા કે જાવ તો સબલ જાન હો તો. સુરદાસનું તો તાકાત છે એની હૃદયમાંથી જાય. ગોપીઓનો પ્રેમ જોઈને ઉદ્ધવ ભીંજા ગઈ. ઉવાસકત ચિન્માસાન, કેટલાક મહિના ન્યા રહ્યા, અને એમાં તો ઉદ્ધવ ફરી ગયા. પોથી પોથી પડી જગમુઆ પંડિત ભયા ન કોઈ, પણ ઢાઈ આખર પ્રેમ કા પઢેસ પંડિત હોય.
તમારે કાંઈ કેવું છે? ઓધાજી મારા વાલાને વઢીને કહેજો, માને તો મનાવી લેજો રે, મારા વાલાને હે વઢીને કહેજો. ઓધાજી મારા વાલાને હે વઢીને કેજો, માને તો મનાવી લેજો રે, મારા વાલાને વઢીને કેજો. એ મથુરાના રાજા થયા છો, ઓ હે ગોવાળોને ભૂલી ગયા છો, એ મથુરાના રાજા થયા છો, એ ગોવાળોને ભૂલી ગયા છો, એ હવે માને તીને મોલે ગયા છો રે. એ ઓધાજી એમ મારા વાલાને એ વઢીને કેજો, એ ભાઈ માને તો એ મનાવી લેજો રે, એ મારા વાલાને વઢીને કહેજો. માને તો મનાવી લેજો. સુંદર ભ્રમર ગીતનું વર્ણન છે. ઉદ્ધવ ગોપીઓના ચરણની રજને માથે ચડાવીને આવ્યા. વંદે નંદ રજસ્ત્રીણામ પાદ રેણુમ અવિક્ષ્ણસઃ. સુકાયેલા ઉદ્ધવ ભીના થઈને પાછા આવ્યા. ભગવાન વાટે હતા. મોકલા ત્યારે કનૈયો રડતો હતો અને ઉદ્ધવ હસતો હતો. વ્રજમાંથી આવ્યા ત્યારે કનૈયો હસતો હતો ને ઉદ્ધવ રડતા હતા. હે ઉદ્ધવ ક્યા હુઆ? वृंदावन सुख छाड़ के कहाँ बसे हो आए, प्रेम सिंधु हरि जान के उधो पकड़े पाए. सुमिरत व्रज को प्रेम नेम कछु नाहिन भावे, उमग्यो नैन न नीर बात कछु कहत न आवे. कन्हैया આવું પ્રેમ ભીનું ગામ છોડીને તો અહીંયા ખટપટમાં ક્યાં આવીને પડી ગયો? ઉદ્ધવ રડવા લાગ્યા. હવે ખબર પડી ને ઉદ્ધવ હું કામ રડતો હતો. ઉદ્ધવને પ્રેમની દીક્ષા આપી. પછી તો કંસની પત્ની વસ્તી પ્રાપ્તિ પોતાના બાપના ઘરે ગઈને કીધું કે તમારે જેવો સમર્થ બાપ હોવા છતાં આ ધોળા લુગડા પહેરીને માથા મુંડાવ્યા છે, વિધવા થઈ છે. જરાસંધે આક્રમણ કર્યું. 17 વાર પાછો કાઢ્યો. 18મી વાર જરાસંધને કાળ યવન બે ભેગા થઈ ગયા.